આજે હું 9 વાગે ઉઠ્યો અને પછી ડબલામાં જોયું તો મારી દાદીએ મારા માટે રોટલા બનાવ્યા હતા. એટલે પછી હું તેને ખાવાની કોશિશ કરવા લાગ્યો અને કોશિશ કરતા કરતા ક્યારે હું 5 રોટલા ખાઈ ગયો મને કઈ ખબર જ ના પડી. અને પછી ખાઈને હું પ્રેક્ટિસ કરવા જવા લાગ્યો અને ત્યાં જઈને મેં થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને પછી કોર્ક ફ્લિપ કરવાની ટ્રાય કરી. ફર્સ્ટ અટેમ્પમાં તો પડ્યો, સેકન્ડ અટેમ્પમાં પણ પડ્યો અને પછી થર્ડ અટેમ્પમાં હનુમાનજીનું નામ લેવા લાગ્યો અને પછી થર્ડ અટેમ્પમાં મેં લેન્ડિંગ કરી લીધી અને પછી પ્રેક્ટિસ કરીને હું ઘર તરફ જવા લાગ્યો. અને ઘરે જઈને મેં જોયું યાર ઘરમાં ભીષણ હતું એટલે પછી હું બહારો કાઢવા લાગ્યો અને પછી ધડકી બચાવીને હું વાર્તાઓ વાંચવા લાગ્યો. અને વાર્તાઓ વાંચતે વાંચતે મને યાદ આવી ગયું પક્ષીઓના પરબમાં પાણી તો પતી ગયું છે એટલે પછી મેં અમારા ફ્રીજમાંથી ઠંડુ પાણી ભર્યું અને પક્ષીઓના પરબમાં પાણી ભરવા જવા લાગ્યો. અને ત્યાં જઈને મેં પક્ષીઓના પરબમાં પાણી ભર્યું અને થોડું ઘણું પાણી વધ્યું તે હું પી ગયો. અને પછી હું દુબઈ થી ટોપરા પાક લઈ આવ્યો તો તે ખાવા લાગ્યો. અને ટોપરા પાક ખાતા ખાતા મને વિચાર આવ્યો કે થોડીક વાર નીંદર કરી લઉં પણ ત્યાં ઓશીકું નહોતું એટલે પછી સુવાનું માંડી વાર્યું.